નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યાના કેસમાં પોલીસ દ્વારા 4 પૈકી ઝડપાયેલા એક લૂંટારૂને પોલીસની ટીમ દ્વારા તેને સાથે રાખીને સમગ્ર ઘટના મામલે તપાસ કરવામાં આવી હતી। આ કેસમાં સચિન વિસ્તાર પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। ઘટનાને અંજામ આપીને ક્યાં અને કઈ દિશામાં ભાગ્યા હતા તેની જાણકારી પોલીસે મેળવી છે। સાથે જ ફરાર અન્ય 3 આરોપીઓના નામ અને સરનામા મેળવી તેમની શોધખોળ આદરી છે। થોડા દિવસ પહેલા 3-4 જેટલા બંદૂકધારી ઈસમો શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને વ્યાપારી આશિષ રાજપરા અને દુકાનનો કર્મચારી કંઈ સમજે વિચારે તે પહેલા દાગીના ભરેલી બેગ ઉઠાવી ફરાર થવાની કોશિશ કરી હતી। જોકે વ્યાપારી અને કર્મચારીએ રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું। દરમિયાન છાતીના ભાગે ગોળી વાગતા વ્યાપારી આશિષ રાજપરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કર્મચારીના પગના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો। સરા જાહેર થયેલા ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા હતા। આ ઘટનામાં સ્થાનિકોએ એક લૂંટારૂને ઝડપી પાડ્યો હતો અને બરોબરનો મેથી પાક આપ્યો હતો। ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। સારવારમાં સાજા થયા બાદ સચિન પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો। કબજો મેળવી આજે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે માહિતી મેળવી। ઘટનાને અંજામ આપી અન્ય આરોપીઓ ક્યાંથી અને કઈ દિશામાં ભાગ્યા સહિતની માહિતી પોલીસે મેળવી છે। સાથે જ ફરાર અન્ય 3 આરોપીઓના નામ અને સરનામા પણ પોલીસે મેળવ્યા હોવાની માહિતી છે। જોકે ફરાર આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે તેને લઈને લોકોમાં ચર્ચા વેગવંતી થઈ છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા।